15 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરશે એવી આગાહી કર્યા પછી લગભગ 3 થી 4 વાર એ તારીખો બદલ્યા પછી ચોમાસું એક જગ્યાએ અટવાઈ ગયું છે અને આગળ નથી વધી રહ્યું. એના સિવાય કોઈ વિશેષ અપડેટ ઇન્ડિયન મેટરીઓલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે કે IMD એટલે કે વિજ્ઞાન પણ નહોતું આપી શક્યું અને વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને અંબાલાલ કાકાથી વાંધો પડ્યો છે. આને આપણે વિજ્ઞાન કહીશું. શરૂઆતમાં કરીશું એની વાત ગુજરાતમાં શરૂ થયેલી પ્રી મોન્સૂન એક્ટિવિટીઝને એના ભાગરૂપે અનેક તાલુકાઓમાં પડેલા સુંદર મજાના વરસાદની વાત, વરસાદના આવકારની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખૂબ લાંબા સમયથી પ્રતીક્ષા હતી. ચોમાસું મોડું થશે તો શું એની ચિંતા હતી, પણ એ ચિંતા પર આમ જાણે સરસ મજાની ટાઢક ફરતી હોય અને સુંદર મજાની ઠંડકનો અહેસાસ કરાવતા માટીની ભીની સુગંધ આપણા શ્વાસમાં જાય એટલી સરસ મજાની સોડમ ને રોનક બંને લઈને ગુજરાતમાં ચોમાસું આવી રહ્યું છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ ગઈ છે. અનેક તાલુકાઓમાં એટલે અડધો ઓલમોસ્ટ તાલુકાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ દેખાઈ. પંચમહાલમાં સૌથી વધારે એની અસર દેખાઈ કે ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના ભાગરૂપે જ ખેડાના ગળતેશ્વર તાલુકામાં તો 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો અને એ સિવાય પણ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સુંદર મજાનો વરસાદ દેખાયો. પણ વરસાદ શરૂ થતાની સાથે જે પેલી આમ ટાઢક પ્રસરવી જોઈએ એની જગ્યાએ ચર્ચા કરતા માણસો અને નિષ્ણાંતોમાં ગરમી થઈ. એનું કારણ શું? વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા છે અને ખૂબ બધી વાર ખૂબ સારું કામ કરે છે વિજ્ઞાન જાથા. જ્યાં અંધશ્રદ્ધા ફેલાતી હોય ત્યાં જાય છે, લાઈવ રેડ કરે છે અને લોકોને ખોટા રસ્તે જતા, ખોટી રીતે ધૂણતા લોકોને પેલું આમ કંકુ આપેલા લીંબુમાંથી કાઢે એના પ્રકારના જાદુ ટોણા કરતા માણસો. અનેક સામાન્ય માણસો છે એમને વિજ્ઞાન પ્રત્યે શિક્ષિત કરે છે ને એમને કહે છે કે તમારે આ બધી વાતમાં ન આવવું જોઈએ. સરસ કામ કરે છે જયંતભાઈ, અભિનંદન એમને એના માટે. પણ એમને વાંધો પડ્યો અંબાલાલ કાકાથી ને એમની આગાહીઓથી કે કંઈ પણ આગાહી કરે છે ને વણમાંગી સલાહ આપે છે. સૌથી મહત્વની વાત એ છે અંબાલાલ કાકા ક્યારથી વણમાંગી સલાહ આપતા થઈ ગયા. અંબાલાલ કાકાની પાસે જ એમના ઘરે જો મને પૂરો ભરોસો છે કે જયંત પંડ્યા કોઈ દિવસ અંબાલાલ કાકાને નથી મળ્યા, કેમ કે જો એ મળ્યા હોત તો આ પ્રકારની બેતુકી વાહિયાત વાતે ન કરતા. અંબાલાલ કાકાના ઘરની બહાર તમે જ્યારે પણ જાઓ ત્યારે આખા દિવસમાં કોઈ ને કોઈ તમને પત્રકાર ત્યાં જ મળશે. મીડિયા સામેથી એમની પાસે જાય છે અને એટલા માટે આગાહી કરે છે. અંબાલાલ કાકા સામેથી મીડિયાના સ્ટુડિયોની બહાર આવીને નથી બેસી જતા કે નહીં મારે વણમાગી સલાહ આપવી છે. જો એમની આગાહી તમને નથી ગમતી તો ન સાંભળો. તમને એવું લાગે છે ખોટી કરે છે તો ન માનો. એનાથી એમણે તમારું નુકસાન શું કર્યું? મહાત્મા ગાંધી શ્રદ્ધા અંધશ્રદ્ધાને બહુ સરસ રીતેનો ભેદ સમજાવતા કે જે શ્રદ્ધાથી કોઈનું નુકસાન ન થતું હોય એ શ્રદ્ધાથી કોઈને વાંધો ન હોવો જોઈએ. અને એટલે જ શ્રદ્ધા અંધશ્રદ્ધાની બહુ જ અલગ લેવલની વ્યાખ્યાઓ છે. એમાં આટલો બધો વિવાદ કરવાનો વિષય ક્યાં આવતો હતો? એમણે કહ્યું કે એમની ઉંમર થઈ ગઈ છે, સંભળાતું એ નથી. એ તો ન જ સંભળાય. એમની 80 વર્ષ ઉપરની ઉંમર થઈ. કાકા 8 દાયકા જોઈ ચૂક્યા છે. 8 દાયકામાં જીવનના અનેક ઉતાર ચઢાવ જોયા. એ જે પણ બધા વાક્યો બોલે છે એ બધાનો જૂનો ઇતિહાસ છે. પૂર્વજો જે કરતા આવ્યા અને એના પછી એક બધા વાક્યો બધા સુધી બોલાતા ગયા અને એ વાક્યોના આધાર પર, એ પ્રચલિત સૂત્રોના આધાર પર અને વિજ્ઞાનના પણ બહુ બધા ઉલ્લેખ આપે છે. એટલે મને નથી ખબર કે ગુજરાતમાં કેટલા યુવાનો પણ એવા છે કે જે 1 થી 12 ભણ્યા પછી વિજ્ઞાન પ્રવાહમાં બધા થોથા ગોથી નાખ્યા પછી એમને આમ પૃથ્વીના ગોળા આગળ ઊભા કરી દો અને દુનિયાના નકશામાં દેશોના નામ ન લખેલા હોય તો એ કહી શકે કે અહીંયા પેરુ આવ્યો છે ને અહીંયા ચીલી દેશ આવ્યો છે એના પેરુ અને એની વચ્ચે અહીંયા જે આવ્યો આટલે સુધી એને પ્રશાંત મહાસાગર કહીએ ને અહીંયા ઓસ્ટ્રેલિયા છે નીચે ને આ બાજુ ભારત છે અને આ બાજુ આફ્રિકન દેશો છે ને અહીંયા નીચે મડાગાસ્કર છે, ત્યાંથી બધા વાદળો ટર્ન થઈને આપણા સુધી આવે છે અને આને જેટ સ્ટ્રીમ કહેવાય, આને અલનીનો કહેવાય, આને લાનીનો કહેવાય. આ વિષુવવૃત્ત ઓળંગે એટલે વિમાનો એટલે પવનો વળાંક લેતા હોય છે. એને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભ એટલે કહીએ છીએ કેમ કે અહીંયાથી આવે છે જે રેડ સી બતાવે નકશામાં જોયા વગર, લખ્યા વગર. એ કેટલા લોકો કરી શકે છે? અંબાલાલ કાકા કરી શકે છે. દુનિયાનો નકશો વાંચવો એ સરળ વાત નથી હોતી. દુનિયાને સમજવી, દુનિયાના વાતાવરણને પણ સમજવું કે પછી એની ખેતી કે બાકી બધાને સમજવું એ દરેક લોકોના હાથની વાત નથી. હા, અંબાલાલ કાકા જ્યોતિષ વિશે વાત કરે છે, જ્યોતિષની આગાહીઓ કરે છે તો એમાં તમે ન માનો. બહુ જ સરળ છે કે તમને શ્રદ્ધા નથી એ વાત માનવાનું ક્યાં કોઈએ જબરદસ્તી કરી. એનાથી ક્યાં અંધશ્રદ્ધા ફેલાઈ જાય છે. આ દેશમાં આજે પણ બાળક જન્મે ત્યારે રાશિના નક્ષત્ર પરથી એનું નામ પડે છે.
એનું નામ પાડતી વખતે ખૂબ બધા લોકો કે જે આજે પણ પેલા કલ્ચરના પેલામાં સંસ્કૃતિઓના દબાણમાં નથી આવી ગયા એવું આજે પણ ઈચ્છે છે કે એના બાળકનું નામ ભારતીય હોય, એના બાળકના નામનો કોઈ અર્થ હોય એવું આજે પણ ઈચ્છે છે કે એના પૂર્વજોના નામ પરથી, ઋષિમુનિઓના નામ પરથી બધું થાય. એટલે કાકા જો ભડલી વાક્યોના આધાર પર આગાહી કરે અને સાથે સાથે વિજ્ઞાનની વાત કરે તો એમાં જયંત પંડ્યાને પેટમાં કેમ દુખવું જોઈએ. મેં એક સરસ મજાનો વિડીયો જોયો હતો, એનો સંવાદ કંઈક એવો હતો કે દલાઈ લામાને જઈને એક વૈજ્ઞાનિકે પૂછ્યું કે હું બહુ જ બધા રિસર્ચ, સંશોધન ને બધાના આધારે એક તારણ તમને આપું અને જે સાબિત કરતું હોય કે ઈશ્વર નથી તો તમે શું કરશો? તો દલાઈ લામાએ કહું શાંતિથી, એમણે વિચાર્યું ને પછી એમણે જવાબ આપ્યો કે હું શાંતિથી તમારો બધો અભ્યાસ જોઈશ, એ રિસર્ચ વાંચીશ અને એના આધાર પર જો મને એવું લાગશે કે તમારી વાત સાચી છે તો હું તમારી વાતનો સ્વીકાર કરી લઈશ, કે હું માની લઈશ કે હું અત્યારે માની રહ્યો છું કે તમે જે કહ્યું એ સાચું છે. પછી એમણે વળતો જવાબ આપ્યો કે જો હું કોઈ અનુભવથી તમને એ ભરોસો અપાવું કે ઈશ્વર છે તો તમે શું કરશો? અને એમની પાસે જવાબ નહોતો. એટલી સરળતાથી ન કહી શક્યા કે હું માની લઈશ કે ઈશ્વર છે. વિજ્ઞાનનું કામ જડતા આપવાનું નથી. વિજ્ઞાનનું કામ પ્રશ્નો કરીને હજુ ઊંડા ઉતરીને હજુ એ સત્યને વધારે સારી રીતે સમજવાનું છે જેનું પહેલેથી અસ્તિત્વ છે. એટલે સફરજન નીચે પડ્યું ને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધાયો ત્યાં સુધી સફરજન હવામાં ઉપર નહોતું જતું, પણ એ નીચે કેમ પડે છે એનો ચમકારો થયો. અને એટલે જે એક ચમકારામાં ન્યૂટને એ શોધ્યું ને એક ચમકારામાં આઈન્સ્ટાઈને સાપેક્ષવાદ શોધી લીધો. આ જ છે દુનિયા. જે છે, જેનું પહેલેથી અસ્તિત્વ છે એવું કશુંક શોધવાનો પ્રયત્ન કરે છે. અને વિજ્ઞાન એ તાકાત આપે છે કે તમે હજુ પ્રશ્ન પૂછો અને હજુ ઊંડા ઉતરતા જાઓ ને ઊંડા ઉતરતા ઉતરતા કશુંક શોધીને લાવો. હવે અને આ સમજ સાથે પણ તમે અસહમત હોઈ શકો. તમારી સમજ બીજી કોઈ પણ હોઈ શકે, તમારી માન્યતા બીજા કોઈમાં પણ હોઈ શકે, પણ એ દરેક વાતોનો જ્યાં સુધી હું મારું એક સત્ય નથી પામી લેતી ત્યાં સુધી બાકીના બધા જ સત્યોનો સ્વીકાર કરતાં કરતાં કોઈક દિશામાં પ્રયાણ કરવું એ જ તો જીવન છે. હવે 80 વર્ષના અંબાલાલ કાકાથી વાંધો ઉપાડવાનો શું મતલબ હોઈ શકે? મતલબ એ હોઈ શકે કે કદાચ એમને થયું હોય કે બહુ દિવસથી ન્યૂઝમાં નથી આવ્યા તો આવી જઈએ અને એમનો પ્રયત્ન સફળ થયો. જયંત પંડ્યા, કોંગ્રેચ્યુલેશન્સ, તમે સમાચારમાં છો. અંબાલાલ કાકાને સાંભળીએ અને એમના માટે પરેશ ગોસ્વામીએ શું કહ્યું એ સાંભળીએ. અને મારે કંઈ કમાવું નથી, મારે પ્રસિદ્ધિમાં આટલી ઉંમરે પ્રસિદ્ધિને શું કરીશ? હું પ્રસિદ્ધ તો છું જ, પણ પ્રસિદ્ધિને મારે કરવી છે શું? હું સુખી છું. આ બાબતમાં અમને નીચા દેખાડવાનું કામ જે કરી રહ્યા છે એ અમને સમજાતું નથી, પરંતુ એમનું એક કામ સારું છે. અમને જે અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ છે એ એમનું અંધશ્રદ્ધા નિર્મૂલ્ય અંગેનું કામ ઘણું સારું છે. કારણ કે અત્યારે ઘણી બહેનો અંધશ્રદ્ધામાં ફસાતી જાય છે, તો તે બાબતમાં આ જાથાવાળાનું કામ મને સારું જણાય છે. અંબાલાલ કાકા ઉપર પ્રહાર એટલે જે આખી વર્ષા વિજ્ઞાન અને જે આપણે કહી શકાય કે આપણી જે પરંપરા છે એ ભડલી વાક્યોથી લઈને જે આપણા પ્રકૃતિના જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એ આપણી સંસ્કૃતિ ઉપર પ્રહાર કરવા બરાબર છે. એટલે બીજી વખત વિજ્ઞાન જાથા આ ભૂલ ન કરે એ મારી અપીલ છે. અને જો આવા અમારા વડીલ મુરબ્બી અંબાલાલ કાકાનું આ રીતે બીજી વખત અપમાન કરવામાં આવશે તો અમે પણ મેદાને આવશું અને વિજ્ઞાન જાથાને પણ પડકાર ફેંકશું કે વિજ્ઞાનની અંદર તમે શું જાણો છો અને અમે શું જાણીએ છીએ. ચલો આપણે મીડિયાના મારફતે લાઈવ ડિબેટ કરી નાખીએ. તો આ ચેલેન્જ સ્વીકારવા માટે પણ વિજ્ઞાન જાથાએ તૈયાર રહેવું પડશે. અને આગળ વાત દેશના એક સમાચારની કે જે પ્રશ્ન કરે છે કે આપણી સિસ્ટમમાં શું અનામતે દલા તરવાડીની વાડી છે કે કોઈ પણ આવીને કે લો રીંગણા 2-4 તો કે લઈ લો ને 10-12, કેમ કે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ છે. સીધા મુદ્દા પર જઈએ. ધ ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ એ કહી રહ્યો છે, એમાં એમનું ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ છે ને એમાં સામે આવ્યું છે કે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે પછાત માણસોને મળતી અનામત એ મોટાભાગે અમીરોના ભાગે ગઈ. કયા આધાર પર આવું કહી રહ્યા છે? યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025 એના જે રિઝલ્ટ આવ્યા એમાં ઈડબ્લ્યુએસ કોટા હેઠળ જે 104 ઉમેદવારો પસંદ થયા એમના પ્રોફાઇલમાં મોટા ભાગે બહુ મોટો વિરોધાભાસ જોવા મળ્યો. આ કોટા ગરીબ પરિવાર માટે છે, પણ લિસ્ટમાં એવા ખૂબ બધા ઉમેદવારો હતા કે જે બહુ પ્રીમિયમ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, મતલબ એ ગરીબ નથી. પસંદ થયેલા 104માંથી 64.4% એટલે કે આશરે 67 ઉમેદવારો એવા હતા કે જેમણે દિલ્હી અને બાકીના શહેરની ખૂબ પ્રતિષ્ઠિત કોચિંગમાંથી તાલીમ લીધી હતી, જેની વાર્ષિક ફી 2.65 લાખની એવરેજ હતી. 46 ઉમેદવારો એવા હતા કે જેમણે એનસીઆર અને બાકીના રાજ્યોના પાટનગરની ખૂબ મોંઘી પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કર્યો હતો, જે વાર્ષિક ફી 1 લાખ કરતાં તો વધારે જ હતી.
28 ઉમેદવારોના માતા પિતા ટ્રેડિંગ, સ્ટીલ ફેબ્રિકેશન, કાપડ અને કન્ફેક્શનરી જેવા વિવિધ નાના મોટા બિઝનેસીસ ચલાવતા હતા. 10 ઉમેદવારો એવા હતા કે જે યુપીએસસીની તૈયારી એમણે શરૂ કરી એની પહેલાં ખૂબ મોટી સોફ્ટવેર કંપની, કન્સ્ટ્રક્શન કંપની અથવા બીજી કોઈ પ્રકારની મલ્ટીનેશનલ કંપનીમાં બહુ જ સારા પગારવાળી કોર્પોરેટ જોબ કરતા હતા. આ યાદીમાં 14 ઉમેદવારો આઈઆઈટીના, 3 ઉમેદવારો એનઆઈટીના ગ્રેજ્યુએટ્સ છે. આ ઉપરાંત 27 ઉમેદવારોએ દિલ્હી યુનિવર્સિટી, 3 ઉમેદવારો જેએનયુમાં ભણેલા છે. ત્યાંની ફીસ પણ વધારે હોય છે. ઈડબ્લ્યુએસ કોટા માટે વાર્ષિક કૌટુંબિક આવક મર્યાદા 8 લાખ રૂપિયાથી ઓછી કરેલી છે. લાખોની ફી અને મોંઘું શિક્ષણ આ લોકોએ મેળવ્યું. એનો મતલબ એ થાય છે કે અનેક ગરીબ માણસો કે જેમને આ હક કદાચ મળવો જોઈતો હતો જે એમના સુધી ન મળ્યો. પૂર્વ ડીઓપીટી સેક્રેટરી સત્યાનંદ મિશ્રા એમણે કહ્યું કે જો સંપન્ન લોકો જ આ કોટાનો ફાયદો ઉઠાવશે તો ઈડબ્લ્યુએસનો મૂળ હેતુ નાશ પામશે. આમાં વેરિફિકેશન પ્રક્રિયા સખત બનાવવાની જરૂર છે. એ તપાસમાં એવું પણ બહાર આવ્યું કે કેટલાક એવા લોકો પણ હતા જેમણે ઈડબ્લ્યુએસનો લાભ લીધો કે જે ખૂબ જેન્યુઅન કેસ હતા. એટલે જેમ કે કોઈ રેલવે કુલીની દીકરી હતી કે જે સવર્ણમાં અથવા જનરલ કેટેગરી ધરાવતા પરિવારમાં જન્મી પણ આર્થિક બેકગ્રાઉન્ડ એ લોકોનું સારું નહોતું. સિક્યુરિટી ગાર્ડનો દીકરો હતો, સ્કૂલના બસ કંડક્ટરનો દીકરો હતો. 29 ઉમેદવારો એવા હતા કે જેમના માતા પિતા ખૂબ સામાન્ય ખેડૂત હતા. 7 ઉમેદવારો જવાહર નવોદય વિદ્યાલયમાં, એટલે એમ પણ મોટા ભાગે જેનું આર્થિક બેકગ્રાઉન્ડ બહુ સક્ષમ ન હોય એ લોકો નવોદયની પરીક્ષા પાસ કરીને જેમાં ભણીને આવે છે, જેમાં ફ્રીમાં શિક્ષણ મળે છે, ત્યાં ભણીને આવેલા હતા. ગુજરાતમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. એસટી સર્ટિફિકેટ, હમણાં જ એક કિસ્સો સામે આવ્યો કે આખો પરિવાર ઓબીસી ને એક જ છોકરો એસટી, એવું હોઈ શકે પણ એવું થયું. એસટી સર્ટિફિકેટ દલાલ તરવાડીની વાડીની જેમ વેચાતા હોય એ પ્રકારની સ્થિતિ છે. પેઢીઓથી આદિવાસી હોય એવા અનેક લોકો છે જેમને સર્ટિફિકેટ નથી મળતા. વેરિફિકેશનમાં એક કમિટી બનેલી છે ગુજરાતમાં, ત્યાં તમે લોકો આખી જિંદગી ધક્કા ખાતા રહી જાઓ પણ આદિવાસી ન હોય તો એ તમને સર્ટિફિકેટ મળી જાય. લાવો 10 લાખ રૂપિયા, લઈ જાઓ એસટીનું સર્ટિફિકેટ. આ સ્થિતિની વચ્ચે અનેક ગંભીર પ્રશ્ન છે. એક વ્યક્તિએ ફોન કર્યો, અમદાવાદમાં રહે છે, મૂળ શામળાજી પાસેના રહેવાસી છે. એમના પત્ની એ મહીસાગરના ખાનપુર તાલુકાના છે. એમના ઘરમાં, એટલે એમના જેટલા કઝિન ને બાકીના બધા જ લોકો, એટલે આદિવાસીનું સર્ટિફિકેટ હોય એના પછી એક સમિતિમાં જાય છે. એ સમિતિ એટલા માટે જ બનેલી છે કેમ કે નકલી સર્ટિફિકેટ બની રહ્યા હતા. એ છોકરીએ, આદિવાસી પરિવારની એ છોકરીએ જીપીએસસીની એક્ઝામ સતત 3 થી 4 વાર પાસ કરી. 4 વાર પાસ કરી. એકવાર બીજી એક એક્ઝામ પાસ કરી, એકવાર પીઆઈની એક્ઝામ પાસ કરી, 2 વાર ક્લાસ 1-2ની એક્ઝામ પાસ કરી. સતત પાસ કર્યા પછી એનું એસટીનું સર્ટિફિકેટ કેન્સલ કર્યું. હવે એનું એસટીનું સર્ટિફિકેટ કેન્સલ કર્યું એની સાથે સવાલ એ છે કે એના જ કાકાના છોકરા, સગ્ગા કાકાના છોકરા, એટલે પપ્પાના સગ્ગા ભાઈના છોકરા અને બાકીના બધા જ સંબંધીઓ, પરિવારજનો બધાના પાસ થઈ ગયા. એટલે આખા ઘરમાં એક છોકરી જ આદિવાસી નથી. એ પોતે એના કહેવા પ્રમાણે પોતે આદિવાસી છે પણ એને આદિવાસીનું સર્ટિફિકેટ નથી મળતું. એના જ ભાઈઓના આદિવાસી સર્ટિફિકેટ એ કમિટી પાસ કરી દે છે પણ એ છોકરીનું નથી કરતી. એના લગ્ન આદિવાસીમાં થયા છે. આખી સ્થિતિની વચ્ચે એ છોકરી, જેને જીપીએસસી ક્લાસ 1-2 જે પાસ કરી શકતી હોય એવી ઈચ્છા હોય જ કે યુપીએસસી પાસ કરશે, એ યુપીએસસી પાસ કરવાનું જવા દો. એ બહુ જ નકારાત્મક થઈ ગઈ આ વાતાવરણમાં કે યાર એક્ઝામ પાસ કર્યા પછી મારું સર્ટી કેન્સલ થયું ને એના કારણે નોકરી ન મળી. માણસ જિંદગીના 5 થી 10 વર્ષ આપી દે છે એક નોકરીની પરીક્ષા પાસ કરવા પાછળ, અને આ રીતે સર્ટિફિકેટ વહેંચાતા હોય અથવા જો ગરીબોના હક ખોટી રીતે ખવાતા હોય. આમાંથી કેટલાય લોકો એવા હોઈ શકે છે. આમાંથી કદાચ આપણે એવું માનીએ કે 50% કેસ એવા હશે કે બહુ જ જેન્યુઅન હશે, લોન લઈને ભણતા હશે, આર્થિક પરિસ્થિતિ 8 લાખ જેટલો જ એમનું કુટુંબની આવક હશે પણ કોઈની ને કોઈની મદદને બાકી રીતે ભણતા હશે. આપણે બધું માની લઈએ તોય જો 50% કિસ્સામાં 10, 15, 20 કે 25 લોકો પણ આ રીતે જો આઈએએસ અધિકારી બને છે તો એ બહુ જ ચિંતાનો વિષય છે. અપેક્ષા રાખીએ કે સરકારો જે પોલિસી બનાવે છે અથવા અનામત જેવી આખી આ વ્યવસ્થા છે એનો મૂળ હેતુ જળવાયેલો રહે. અનામતમાં પણ બહુ જ સમસ્યાઓ થઈ છે કે જે એકવાર અનામતનો લાભ લે એના પછી એ સમૃદ્ધ થાય અને પછી પેઢીઓ સુધી એના એ જ પરિવારોમાં એ લાભ મળ્યા કરે. તો બહુ જ બધા પ્રશ્નો છે જેના માટે આ યોજનાઓ બની છે એના સુધી એનો હક પહોંચે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.